શ્રી કૃષ્ણ. આજે આપણે મેથી પાક બનાવશું. તો મેથીમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે સાંધાના દુખાવા અને કમર માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે 3 બાઉલ લીધા છે. એક બાઉલમાં ગુંદર, ગોળ અને મેથી લીધા છે. તો એને સરખા પ્રમાણમાં જ લેવાના છે. તો મિક્સર જારમાં આપણે ગુંદરને દળી લઈએ. તો આપણે આવી રીતે જ ગુંદરને દળવાનો છે. તો એક બાઉલમાં ગુંદરને લઈ લઈએ. ઘી ગરમ કરીને લીધું છે. તો ગુંદર સાથે ઘીને બરાબર મિક્સ કરી દઈએ. આવી રીતે હલાવી લઈએ. જો ઘી ઓછું પડે તો થોડુંક વધારે લઈ લેવાનું અને ગુંદર બરાબર ઘીમાં પલળે એ રીતે પલાળવાનો છે. 5 કલાક માટે આપણે ગુંદરને પલાળવા દઈશું. હવે આપણે નાની મિક્સર જાર લીધી છે, એમાં આપણે મેથી ક્રશ કરી લઈએ. તો મેથીના પાવડરને આપણે ચાળી લેવાનો છે. આપણે ભાખરીનો આંક લીધો છે, ફરીથી દળી લેવાની છે. આવી રીતે બધો આપણે પાવડર બનાવી લેવાનો છે. તો બદામ, કાજુને અધકચરા કરી લઈએ. તો ગુંદરને આપણે 5 કલાક થઈ ગયા છે. તો આપણે ગુંદરને છૂટો પાડી લઈએ. તો ગુંદો આપણે સરસ પલળીને તૈયાર થયો છે. તો એક પેનમાં ઘી લઈએ. ઘી આપણે એક બાઉલ જ લેવાનું છે. આપણે જેટલું ગુંદર લીધો છે એટલું જ ઘી લેવાનું છે. તો પાક લઈએ. પાક વધારે પ્રમાણમાં લેવાનું નથી, તો મેથી પાક કડક થઈ જશે. મેથીનો ભૂકો, ઘીમાં પલાળેલો ગુંદર લઈ લઈએ. ઘી આપણે 400 થી 500 ગ્રામ લીધું છે. એક વાટકો આપણે ટોપરાનું છીણ લીધું છે. કાજુ બદામનો ભૂકો, બીજા ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકો. સૂંઠ પાવડર લીધો છે. તમને ના ગમે તો સ્કીપ પણ કરી શકો. તો મસાલા બરાબર મિક્સ કરી લઈએ. આપણે પેનને નીચે લઈ લેવાની છે. તો મેથી પાક આપણો કડક થઈ જશે. એક ડીશમાં પાથરી દઈએ. અત્યારે છૂટો લાગશે, પણ પાથરશું એટલે ઘી ઉપર આવશે. તો આવી રીતે પાથરી લઈએ. ઉપર વાટકો ફેરવી લઈએ. તમે જોઈ શકો છો કે ઉપર ઘી દેખાવા માંડ્યું છે. તો આપણે જે સાઈઝના ટુકડા કરવા એ સાઈઝના ટુકડા કરી લઈએ. તો મેથી પાક આપણો એકદમ સરસ બન્યો છે, પોતો. તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. તો આ મેથી પાકને આપણે 2 કલાક ઠંડો થવા દેવાનો છે. તો ટુકડાને ઉઠાવી લઈએ. તો આવી રીતે એકવાર મેથી પાક જરૂર બનાવજો. ખાવામાં એકદમ પોચો અને મસ્ત બન્યો છે. તમે એકવાર બનાવશો તો બીજી વાર જરૂર બનાવશો.